શહેરના પ્રિયાલક્ષ્મી મિલ ગરનાળામાં મોડી રાત્રે 3 શાહુડી દેખા દેતા સ્થાનિક લોકો દ્વારા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી. વડોદરા શહેરના પ્રિયાલક્ષ્મી મિલના ગરનાળામાં શાહુડીનો પરિવાર રોડ ઉપર ફરતા લોક નજરે પડ્યો હતો. શાહુડીના બચ્ચા કોઈ વાહનની અડફેટે ન આવી જાય તે માટે સ્થાનિકોએ પ્રાણી રેસ્ક્યુ કરનાર સંસ્થાની જાણ કરી હતી, જેથી સંસ્થાના પ્રમુખ સહિત તેના કાર્યકરો સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને બેટરીના અજવાળે શાહુડીના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું હતું. તો બીજી 2 શાહુડી પકડાઈ ન હતી. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મગરો અને નદીની કોતરોમાં શાહુડી સહિતના વન્યજીવો વસવાટ કરે છે, જે ઘણી વખત રહેણાંક વિસ્તારમાં આવી જતા હોવાના બનાવ પણ સામે આવ્યા છે. અગાઉ દાંડિયા બજાર વિસ્તારમાં રેસિડેન્શિયલ એરિયામાં શાહુડી આવી ગઈ હતી, જેને ખાનગી એનજીઓ દ્વારા પકડી વન વિભાગને હવાલે કરવામાં આવી હતી. આ દરમિયાન મોડી રાત્રે પ્રિયલક્ષ્મી મિલ ગરનાળામાં 3 શાહુડી દેખાતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. સ્થાનિક રહીશો દ્વારા અંગેની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને કરવામાં આવી હતી, જેથી સંસ્થાના પ્રેસિડેન્ટ સહિત વોલેન્ટિયર સ્થળ ઉપર દોડી આવ્યા હતા. સાથે વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી, જેઓ દ્વારા સ્થળ પરથી 3 પૈકી 1 શાહુડીનું રેસ્ક્યુ કરી વન વિભાગ ખાતે લઈ જવામાં આવી હતી. તો બીજી 2 શાહુડી હજી સુધી પકડાઈ નથી.